સંવત 1837 સાલની અંદર છપૈયાપુરની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા, જે ભગવાનના પિતા અને માતા, એમણે વર્ષો સુધી તપશ્ચર્યા કરીને ભગવાન પાસે વરદાન માગ્યું કે તમારે ઘેરે ભગવાન કે અમે જન્મ ધારણ કરીશું. સંવત 1837 સાલ આવી ચૈત્ર સુધી 9મીને દિવસ સાંજનો સમય 9:10 10:10 ભગવાન તેને જ્યાં પ્રગટ થયા. જ્યારે ભગવાન પ્રગટ થાય એટલે જે જે કાર થાય હો, દેવતાઓ મળ્યા દુંદુભી વગાડવા, અપ્સરાઓकडे નૃત્ય કરવા, ગાંધર્વો મળ્યા ગાન કરવા, જે જે કાર મળ્યો થવા. જે ભગવાનના ભક્તો હતા, દેવીજી હતા, એ બધા જે જે કાર મળ્યા કરવા. પણ અસુરો હતા એને પેટમાં બળતરા થઈ. જ્યારે જ્યારે આ બ્રહ્માંડમાં જ્યારે જ્યારે ભગવાન આવે ત્યારે કોઈને કોઈ અસુર આવે. જ્યારે રામચંદ્ર ભગવાન આવ્યા ત્યારે કોણ આવ્યો? રાવણ આવ્યા. શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા ત્યારે કોણ આવ્યો? કંસ આવ્યો. એવી રીતે આ બાજુ ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા એટલે ધર્મ પિતા સોના ચાંદી હીરા માણે ગાયોના દાન મેળા દેવા અને મેવા મીઠાઈ ખૂબ બધાને મેળા વેચવા મળ્યા અને લોકો મેળા નાચવા, નાચતા જાય ગાતા જાય. ધર્મ ઘરે લાલ ભયો, જય બોલો ઘનશ્યામ કી. ધર્મ ઘરે લાલ ભયો, જય બોલો ઘનશ્યામ કી. આનંદ કિલોલ થવા માંડ્યો. આ બાજુ આનંદ કિલોલ થયો, પણ ઓલી બાજુ અસુરો એ પણ ભગવાનની પહેલા આવી ગયા હતા, વાટ જોતા હતા. અને એ વખતે એમનો મુખ્ય કાળીદાસ, ભયંકર કાળીદાસ હો ભાઈ, એવો ભયંકર કે હું ન પૂછો વાત, એવો ભયંકર. એણે અસુરોને ભેગા કર્યા. સાંભળો સાંભળો સાંભળો, જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર આપણે આવીએ છીએ ત્યારે કોઈને કોઈ ભગવાન આવીને આપણો કચર ઘાણ કાઢી નાખે. જ્યારે રાવણ વખતમાં આવ્યા ત્યારે રામચંદ્ર મારી તીર મારી એટલે ચૂરા કરી નાખ્યા. અને જ્યારે કૃષ્ણ વખતમાં આવ્યા ત્યારે શ્રી કૃષ્ણએ ઢીકાણ પાટા મારીને આપણે લોંદા કાઢી નાખ્યા. અને આ વખતે આપણે આવ્યા તો આ વખતે ઓલો ઘનશ્યામ આવ્યો. જલ્દી જલ્દી જાગો, નકર આપણી ચટણી કરી નાખશે. હા હા સરદાર, જલ્દી કરો જલ્દી કરો. એટલે સરદાર તરત જ મોટી જટા હતી, આમ કરી ધાડ પસાડી. આમ જટા પડે છે ને એમાંથી ભયંકર કૃત્ય ઉત્પન્ન થઈ. એવી સરસ ભયંકરની સિન્ટેક્સની ટાંકી જેવી હારી, કાળી ભોદા જેવી ને એવા એના ત્રાક જેવા રૂવાડા, મોટા મોટા ઝટિયા, મોટા મોટા દા, આમ નખ ભયંકર, અને ઓલી વરાસાની કટર જેવા નાખવારા, એવા ભયંકર હો. બોલો બોલો સરદાર, શા કામ પડ્યા? સરદાર કે ધર્મદેવને ત્યાં પેલો ઘનશ્યામ જન્મો છે, એને એમને હાજર કર, બાકીનું કામ ચપટીમાં પૂરું કરીશું. અરે સરદાર, ચિંતા કરો માં, હું હમણાં ગઈ નથી કે લઈને આવી નથી. ભાઈ ઉપડી પાકિસ્તાન હેલિકોપ્ટર પડે ને હાડા ખાતે આવી હતી. આવી સીધી ધર્મદેવના ફળિયામાં ઊભી રહી. તે દિવસે ધર્મદેવ તો બહાર ગયા હતા, થોડા આજુબાજુમાં ભક્તિ માતા ઘનશ્યામ પ્રભુને રમાડતા હશે. જરાક કામ પ્રસંગ આવ્યો અને આજુબાજુમાં ક્યાંક ગયા અને કૃત્ય આવીને ઘનશ્યામ પ્રભુને ઉપાડી અને ભાગી. અને ભક્તિ માતા ભાળી ગયા, ઘનશ્યામ ઘનશ્યામ ઘનશ્યામ. એ તો વહી ગઈ, ઓળી ઉપાડી ગઈ. બે શું થઈ ગયા. ધર્મ પિતા આવ્યા, શું થયું શું થયું શું થયું શું? આપણા ઘનશ્યામને પેલી કૃત્યા લઈ ગઈ. હવે આપણે શું કરીશું? આપણી પાછળ બીજું રોકટ બકટ કહે છે ને કે સોડત પાછળ. જ્યારે જ્યારે મુશ્કેલી આવે ને ત્યારે ભગવાનની પ્રાર્થના કરવાની. આપણા કુળદેવજી હનુમાનજી છે, આપણા ઈષ્ટદેવજી સ્વામિનારાયણ ભગવાન છે, ઘનશ્યામ મહારાજ છે. એટલે નાનું એવું મંદિર, એમાં નાની સરસ મજાની હનુમાનજીની મૂર્તિ. દાદા પાસે પ્રાર્થના કરી, હે હનુમાન દાદા, તમે જ્યારે જ્યારે ભગવાનના અવતાર થયા ત્યારે તમે રક્ષા કરી છે, તો એક વધારે પ્રભુ મારા ઘનશ્યામની રક્ષા કરો, પ્રભુ રક્ષા કરો. ભગવાનના માતા પિતા બોલાવે અને હનુમાનજી ન આવે એવું કોઈ દી બને? હું કરતા હાજર થયા હો. અને આપણા હનુમાનજી છે જોઈએ ને તમે અહીંયા, એવું રૂષ્ટપુષ્ટ શરીર, એવી તોતિંગ જેવી ગદા. અને બોલો બોલો માતાજી, શા કામ પડ્યા? અરે હનુમાનજી, મારા ઘનશ્યામને પેલી કૃત્યા લઈ ગઈ છે,
એની રક્ષા કરો. માતાજી કાંઈ ચિંતા કરો માં, તમારો ઘનશ્યામ તો ભગવાન છે, ભગવાન. હમણાં હું ગયો નથી કે લઈને આવ્યો નથી. અને ભાઈ ઓલી કૃત્ય તો ઉપડી હો, પાકિસ્તાની હેલિકોપ્ટર ભાગે એમ ભાગી. અને પાછળ હનુમાનજીએ રોકેટ છોડ્યું અને જામ રોકેટને સંભાળ્યા જાય, ઓલી આગળ ભાગતી જાય. એમાં ઓલી કૃત્ય એ પાછું વાળો જોયું. ઓલો હનુમાનજી આવ્યો હશે, જો આંબી ગયો ઢૂંઢું ભાંગી નાખશે આજે, નહીં રે બધી. એટલે લીવર પગ દીધો ફાસ્ટ દોડાવવા માટે. હનુમાનજી કે તારી પાસે તારા કરતા મારી પાસે ડબલ સ્પીડ વાળી કહેવાય, શું કહેવાય એને, સ્પીડ છે. જો જોતામાં ભાઈ હો આમી ગયા હનુમાનજી. અને ઓલીએ જોયું હું આમી ગયો અને ઘનશ્યામ પ્રભુને મૂક્યા પડતા નીચેથી. હો હનુમાનજી નીચેથી આમ તેડી દીધા. એક હાથમાં ઘનશ્યામ પ્રભુ અને બીજા હાથમાં ગદા, અને ઓલી જેમ મારુતિ ભાગે ભાગી. હો પાછી હનુમાનજીએ લીવર પર પગ દીધું, ફાસ આગળ વહી ગયા. આગળ જઈ અને સુપ્રસિદ્ધ પૂછડું આમ આડું કરી દીધું, ધડ દેખાને ભટકાણી, આમ વીટી લટકાવી. લબડે આવલી મરી ગઈ. એ કે મરી નથી ગઈ, હવે મરવાની શોધું. હાથમાં લીધી ગદા, ઓલી આમ ટાંગામાં લબડે, આમ ચક્કર 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 ભૂ. ઓય માડી, હા તારી માં યાદ આવી, હવે તારા બાપો યાદ કરાવું. પાછી નથી ઉસી કરી પાંગા બે ટાંગાને હેમરેજ થઈ ગયું. પાછી લઈને આમ ચક્કર ચક્કર ફેરવી ગદા, ધૂણી. ઓય બાપા, હા તારો બાપો યાદ આવ્યો, હવે તારો દાદો યાદ કરાવું. પાછી ઉસી લબડે, આમ બે ટાંગા હાવ બિચાર થઈ ગયા, લબડતી હતી બરાબરની. અને હનુમાનજી વાળા ચક્કર ચક્કર કરે, ધૂણી રહી ગયું, બેભાન થઈ ગઈ, ઉપરથી નાખી પડતી, પપ દેખાની પડી, મરી ગઈ. હનુમાનજી આ ચરિત્ર જોઈને ઘનશ્યામ પ્રભુ તો ખુશ થઈ ગયા. બે જણા લડતા હોય તો ત્રીજાને મજા આવે જોવાની. એમાં ઘનશ્યામ પ્રભુ ખુશ થઈ ગયા હો, અને હસવા લાગ્યા. અને એમ કરતા 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 હનુમાનજી આમ કરી પાછા આવ્યા. આ બાજુ ભક્તિ માતા અને ધર્મ પિતા જોતા રહે, ઊંચું કરીને જોવે ક્યારે હનુમાનજી આવે, ક્યારે ઘનશ્યામ લાવે, ક્યારે હનુમાનજી આવે, ક્યારે ઘનશ્યામ લાવે. જોતા આકાશ માર્ગે દેખાઈ રહ્યો આમ, અરે એવો હનુમાનજી એવા, હનુમાનજી એવા. અને આવતા વેત ઘનશ્યામ પ્રભુને ભક્તિ માતાના ખોળામાં આપી દીધા. ભક્તિ માતા તો માથે હાથ ફેરા મળ્યા, ગાયને પૂછડું માથે ફેરવી, અગડમ તગડમ જાય ગાયને પૂછડામાં, એવું બધું મંત્ર બોલે. અને ખુશ થઈ ગયા. ભક્તિ માતા, હનુમાનજી હનુમાનજી તમે તો બહુ અમારા ઘનશ્યામની રક્ષા કરી. અરે માતાજી, તમારો ઘનશ્યામ તો ભગવાન છે, ભગવાન. ઈ ભગવાનનો કોઈ આશરો કરશે ને એને પણ ભૂત પલીટ ડાકીણી ચાકીણી મામો છોડેલ એની હામું નહીં જોઈ શકે. અરે એની કંઠી પહેરીએ છે ને તો એના ઘરમાં નહીં આવે. શું કે હા તમારો ઘનશ્યામ તો ભગવાન છે, ભગવાન. પગે લાગ્યા એમ કરીને હનુમાનજી આગળ ગયા. આ બાજુ ઘનશ્યામ પ્રભુ આનંદ કરતા કરતા રમતા જાય, પમતા જાય. એમ કરતા 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 મોટા થયા, થોડા મોટા થયા પછી તો હાલતા ચાલતા રમવા જાય. ઘનશ્યામ પ્રભુના ઘરની આગળ એવું સરસ મજાનું નારાયણ સરોવર, અને નાના એના મિત્રો માધવ, વેણી, પ્રાગ, સુખનંદન, આ બધા મિત્રો. એને કીધું ઘનશ્યામ ઘનશ્યામ હાલો ને આપણે રમવા જઈએ, હાલો જઈએ. રમતા રમતા ગયા, બરાબરની ગરમી બરાબરની છે. નારાયણ સરોવરમાં સરસ મજાનું પાણી જોવે ને તોય નાવાનું મન થઈ જાય એવું પાણી. હો ઘનશ્યામ ઘનશ્યામ હાલો ને આપણે નાહીએ, ચાલો ત્યારે. અને બધાએ હો ભાઈ ધબો ધબ પીડ્યા, અંદર મેળા ધુબકા ખાય, રમતા જાય, ભમતા જાય, ખૂબ આનંદ કર્યો. પછી ઘનશ્યામ પ્રભુએ કીધું બસ હવે રાખો. માધવ, વેણી, પ્રાગ, સુખનંદન એને કીધું ઘનશ્યામ ઘનશ્યામ બહુ ભૂખ લાગીશ. ઓલો માધવ કે મારા પેટમાં હનુમાન દાદા ઠેકડા મારે. માધવ કે વેણી કે મારા પેટમાં તો ગીધા હોતો ઠેકડા મારે, એવી ભૂખ લાગીશ. સુખો કે એના કરતા તો મારા પેટમાં ડુંગરા લઈને ઠેકડા મારતા એવી ભૂખ લાગીશ. એમ કઈ ખાવું છે અત્યારે સેઝન હે ને ભાઈ, કેરી. ઘનશ્યામ ઘનશ્યામ ચાલો હું તમને કેરી ખવડાવું. તો તારાંબાની, મારા અંબાની હોય તો તારાંબાની મારી વાડી ક્યાં કેરીશ, તારી વાડી હશે નહીં. ઘનશ્યામ કે ચાલો ભાઈ હું કેરી ખવડાવું. કોને જ્યાં
તિવારી કાકાને ત્યાં. એ ઘનશ્યામ, તે તિવારી કાકાને જોઈશ? એની ટાઇલ જોઈશ? એની ફાઇન જોઈશ? એની મૂછ જોઈશ? એની આંખો જોઈશ? અરે તિવારી કાકો એટલે એની ઝપટમાં એવો હોય ને તો એ રોડ ઉપર કોઈ નીકળે ને એવો તિવારી કાકો આકરો છે. બાકી એ રહેવા દે, બીજે કે ખવડાય? નહીં, આપણે જવું છે. રહેવા દે ઘનશ્યામ. પણ ઘનશ્યામ મહારાજે કીધું આપણે જવું છે તો તિવારી કાકાને ત્યાં. પણ તિવારી કાકા પણ એવો સરસ આમ સુરવીર એવો, અને એને ત્યાં ભાઈ હાલતા થયા. બાળ મિત્રે કીધું ઘનશ્યામ, તિવારી કાકાનો આંબો એવા સરસ મજાનો બગીચો છે, શું પૂછ વાત. એવા સરસ મજાના ફળ થાય છે ને, કેરા સરસ મજાની કેરી, જાંબુ, જામફળ, સીતાફળ, અનેક પ્રકારના ફળો થાય છે એની વાડીમાં. એમ? હા, પણ એની વાડીમાં એક પોપટ પણ આવી શકે. શું કે? હા, એવો તિવારી કાકો છે, એ આપણને કેરી આપે. તિવારી કાકા ઘનશ્યામ કે ચિંતા કરમાં, તિવારી કાકો ન આપે ને તો આપણે જઈશું. અરે રેવા દે, નહીં આપે કેરી, જાય તો ખરો. એમ કરતા કરતા બાળ મંડળ હાલતું જ્યું. અને જ્યાં તિવારી કાકા ખુલ્લી ફાંદ ને બંડી પહેરેલી, એવી ચકચકતી ટાલ ને આમ આટા હાથમાં લાકડી, મૂછું ફરક થાય. આમ આટા મારે હો. કોઈ સકલ્યું ન આવે એના ખેતરમાં, એની વાડીમાં, તો પછી છોકરા ખરાબ કરવા દે. આમ જોવે. ઘનશ્યામ ચોર્યો તિવારી કાકો. હા, હાથમાં લાકડી જોઈ. કાંઈ વાંધો નહીં. અને ઘનશ્યામ પ્રભુએ વગાડી ચપટી. જેવી ચપટી વગાડી ને ત્યાં તિવારી કાકાને એકી બેકી લાગી ને, એટલે તિવારી કાકા ડબલું ભરી ઉપડ્યા. જો જાય વાળો વાળી ખાલી. એમાં આના જેવા બે છોકરા હતા, બે અવડા. અને આવડા છોકરા દોડી ચડી ગયા આંબા ભર્યો, અને એવી સરસવાની કેરી, અને એમાં હાંખું પડેલી હો. અને બધા ઉપર સડી ગયા. અને ઘનશ્યામ પ્રભુ તો ઉપરની ડાળ્યા સડી ગયા ઠેઠ હો. અને ત્યાં ઘોડો પલાંગી ગયા. અને ઘનશ્યામ પ્રભુએ સરસ મજાની સોયણી પહેરેલી, અને એવી માથે કફની ઝભ્ભો પહેરેલો, ઉપર ટોપી પહેરેલી. એ ઘનશ્યામ પ્રભુ આમ શોધા જાય, અને કેરી હાથમાં લીધી. હાથમાં ઘનશ્યામ પ્રભુએ આમ કેરી લીધી. જો મીઠી. ઓલો માધવ કે ઘનશ્યામ, ઓલો તિવારી કાકો આવી છે ને તો આ કેરી તીખી થઈ જાય. ત્યાં ઘનશ્યામ પ્રભુ ગોળી, હે માધવ, મીઠી. સોળતા થાય હો. ઓલો માધવ કહે, ઘનશ્યામ મારી પાસે કાચી છે, મને આપને. એ લે દીધી. ત્યાં તો બાળ મિત્રો બધા એમ હજી કેરી ખાય ન ખાય, એકાદી ખાધી ન ખાધી, ત્યાં ઓલો છોકરો ભાળી ગયો એનો. દોડતો ગયો. હે બાપા, એ આપણા ગામના છોકરા આપણી વાડીમાં ઘર ગયા. બાપા જલ્દી હાલો, ઓલો કા શેટો રે ડબલે બેઠો. કામ પત્યું. અને તિવારી કાકા હાથમાં લીધી લાકડી, અને ફરક બુશ મળી થવા. ક્યાં છે છોકરા? જોરિયા. હે માધવા, તારા બાપ નામ બોસ. હે ગણિયા, તારા બાપ નામ બોસ. ચોર એવો ખીજાણો ભાઈ. ખીજાય તો પછી કાંઈ હાથમાં ન રહી. હાથમાં લાકડી લઈને આમ કરતા જાય. ત્યાં ઘનશ્યામ પ્રભુએ કીધું, જો તિવારી કાકા, મીઠી. બોલો તિવારી કાકો આમ પાણો આમ કરતો જાય હો. આમ પાણો લેવા ગયો ને, આમ તે ઘનશ્યામ પ્રભુએ આમ કરી, એ તિવારી કાકા મીઠી. આમ કરીને જ્યાં પાણા ગોતે ત્યાં ઘનશ્યામ પ્રભુએ ઝાટકી આમ ઠોકી. ધબ દેખાણ વાહામાં પડી, અને વાહ આખો શીકણો થઈ ગયો ભાઈ. અને પછી તો તિવારી કાકો ખીજાણો, એવો ખીજાણો ને, હે ગનિયા તારી વાત છે આગળી, મૂકું નહીં તને, એમ કરી અને વળી પાછો પાણા ગોતી અને આમ મારવા જાય ત્યાં ઘનશ્યામ પ્રભુએ પાછી કાઢી. જો મીઠી. આમ ગોળતા જાય ને, અને આમ ગોળી, એ તિવારી કાકા મીઠી. અને તિવારી કાકા આમ કરતો હતો ને, અને ત્યાં આમ કરી
ધાપ ઠોકી તો આયા મોદા પર આવી આખું આ ધડબું શીકણું શીકણું થઈ ગયું રો 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 થઈ ગયું અને તિવારી કાકો તાંબા જેવો થઈ ગયો હો ભાઈ. અને પછી તો ઘનશ્યામ પ્રભુ આમ હાથમાં લાકડીને હાથ ઘરે આમ ત્યાં ઘનશ્યામ પ્રભુએ વળી પાછી કાઢી. હે તિવારી કાકા મીઠી મીઠી. અને ભાઈ એ તિવારી ઘનશ્યામ પ્રભુએ માધવ એના ભક્ત માધવ એને આપી અને એનો ઘા તમે જુઓ. એ આ અને જાતો ઘનશ્યામ પ્રભુ હો ઉપરની ડાળે આમ એવા બેઠા હતા ઘોડો પલાંગીને. હા અને એની ટાઈલ તિવારી કાકાની ટાઈલ એવી ચમકે તો ઘનશ્યામ પ્રભુએ પાછી કાઢી. હે તિવારી કાકા મીઠી મીઠી હાલો એને પણ રો કરી દીધો. આવો ત્યાં તો ઓલો તિવારી કાકો એવો ખીજાણો અને એવો જાડો હોય એની ફાંદો મોટો હોય ને ફાંડો મોટો હોય ડૂટો મોટો હોય ને તો ઘનશ્યામ પર પાછી કાઢી. એ તો ઈશ્વરી સ્થિતિ છે આપણે એના કોઈ પેશન નહીં ભાઈ. હા તિવારી કાકાની ટાઈલ પર ઠોકી આમ કરી ખોળી. હે તિવારી કાકા આમ કરી છોડી આમ ખોળી. હા છોડી આમ ક્યાં કર્યો. આવી રીતે ઘનશ્યામ પ્રભુએ બાળ મિત્રોને ખૂબ આનંદ કરાવ્યો. ત્યાર પછી દાવાજો હા બસ હવે સાંભળો બસ હવે કેરી પૂરી થઈ ગઈ હવે પૂરી. આ ચમત્કાર જોઈને ઓલો તિવારી કાકો ઘનશ્યામ પ્રભુના પગમાં પડ્યો. ઘનશ્યામ હવે બસ તમારે ગમે ત્યારે કેરી ખાવી હોય ત્યારે તમે મારી વાડી આવજો અને મને કહેજો. અને ઘનશ્યામ પ્રભુના પગમાં પડ્યો. ઘનશ્યામ તું ભગવાન છો ભગવાન. ઘનશ્યામ હું ભગવાન છું. અને પછી ગમે ત્યારે કેરી ખાવાની ઈચ્છા થાય કે કાંઈ જાંબુ ખાવાની ઈચ્છા થાય તો બાળ મિત્રો હરતા ફરતા હે તિવારી કાકા આવી જાઓ છોકરા આવો. અને સરસ બધાની કેરી ખવડાવે જાંબુ ખવડાવે ફળફૂલ ખવડાવે. જેવા તિવારી કાકા શીખણા હતા એવા મોકળા કરી દીધા અને તિવારી કાકાને ભગવાન પણાનો નિશ્ચય કરાવ્યો. આવા ઘનશ્યામ પ્રભુ અનેક ચરિત્રો કરીને પોતાના ભક્તોને સુખ આપ્યું, બાળ મિત્રોને સુખ આપ્યું. અને તિવારી કાકો શીખણો હતો અને ભક્ત થયો હતો નહીં એને ચમત્કાર દેખાડીને સત્સંગી કર્યો. બોલો હરિ કૃષ્ણ મહારાજની.